આજની બોધમાલા. સંત તુકારામ તેમના અનેક શિષ્યો સાથે આશ્રમમાં રહેતા હતા. આ આશ્રમમાં એક શિષ્ય ખૂબ ક્રોધી અને કટુ વચન બોલી બધા શિષ્યોના મનને દુઃખ પહોંચાડતો હતો. એક દિવસ તે ગુરુદેવ પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, તમે આટલા બધા શિષ્યોના પ્રિય અને મૃદુભાષી ગુરુ તરીકે દરેકના મનમાં આગવી છાપ ઉપજાવી શક્યા છો. કોઈ પણ પ્રકારનો ગુસ્સો નહીં, કોઈની સાથે શત્રુતા નહીં, કટુતા તમારામાં નથી. તો આવી મનસ્થિતિ તમે કઈ રીતે પ્રાપ્ત કરી? તેનું સાચું રહસ્ય શું છે તે કૃપા કરીને મને કહો. સંત તુકારામે શાંતિથી આ શિષ્યને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, જો હું જે બાબત બોલાય છે, જે દેખાય છે અને જે અનુભવાય છે તેનો સૌ પ્રથમ અભ્યાસ કરું છું, પછી જ નિર્ણય લઉં. તે વિશે કોઈને પણ કહેવું હોય તો તે બાબત મીઠી વાણીમાં કહું છું, ન ક્રોધ ન કટુતા. મારા જીવનનું આ રહસ્ય છે, પણ તારું એક રહસ્ય હું જાણું છું. શિષ્યે કહ્યું, કયું રહસ્ય? મારા ક્રોધ વિશે? મારી કટુ વાણી વિશે? ના, તારા મૃત્યુ વિશે. તું 7 જ દિવસમાં મૃત્યુ પામવાનો છે. ક્રોધવાળી વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિએ કહ્યું હોત કે કોઈ બીજા શિષ્યે કહ્યું હોત તો જરૂર તે વધુ ક્રોધિત બનત, પણ આ તો પોતાના ગુરુ. શિષ્ય ત્યાંથી શાંતિથી ચાલ્યો ગયો. પોતાની પાસે 7 જ દિવસ છે, શા માટે ક્રોધ કરી અને બીજાને દુઃખી કરવા? મનમાં ક્રોધી ન બનવું તેનો નિર્ણય પાક્કો કરી લીધો. જેમને જેમને દુઃખી કર્યા હતા તેમની પાસે વિનમ્ર બની અને માફી માગવાનું સારું કાર્ય તેણે કર્યું. 6 દિવસ પછી 7મા દિવસે તે પોતાના ગુરુદેવ પાસે ગયો તેમના આશીર્વાદ લેવા. સંત તુકારામે 6 દિવસ તે શું કર્યું તેની વિગત માગી. શિષ્યે પોતાના આવેલા પરિવર્તનની જાણ પોતાના ગુરુદેવને કરી અને તેણે શું કર્યું તે પણ પોતાના ગુરુને કહ્યું. તુકારામે કહ્યું, ઈશ્વરે 7 દિવસ બનાવ્યા છે, પણ 8મો દિવસ તો બનાવ્યો જ નથી. રવિવાર પછી કોઈ દિવસ આવતો જ નથી, તેથી મૃત્યુ ક્યારે આવશે તેની ખબર નથી. માટે જીવનમાં 7 વાર ખૂબ સારી રીતે વિતાવીએ, ક્રોધ ન કરીએ, આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું જાળવી, મીઠી વાણી બોલી, હંમેશા સારપમાં રહી જીવન જીવવું જોઈએ. મૃત્યુ પછી એક ક્રોધી અને કટુ વચન બોલનાર વ્યક્તિ તરીકે સંસારમાંથી વિદાય લેવાને બદલે એક સારા, સેવાભાવી, મૃદુભાષી વ્યક્તિ તરીકેની છાપ મેળવી પરિવાર, સમાજ, દુનિયામાંથી વિદાય થવું તે જ યોગ્ય શ્રેષ્ઠ વ્યક્તિ કહેવાય. આ બાબત શિષ્યએ સાંભળી. શિષ્ય ગુરુના કહેવાનો બધો જ સાર સમજી ગયો અને પોતાનામાં પરિવર્તન આણી શ્રેષ્ઠ શિષ્ય સંત તુકારામનો બની ગયો. અસ્તુ.